જય શ્રી રામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભાવ. અમારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અમે ધર્મના એક એવા સ્થાન ઉપર છીએ મિત્રો. આજકાલ એક નવી ફેશન હાલે છે કે સનાતન ધર્મની કોઈ પણ પરંપરા હોય અથવા તો કોઈ પણ એનું વિધિ વિધાન હોય તો તેના વિરોધ થાય છે. વિરોધ માત્ર ને માત્ર એની હાટડીઓ અકાવવા માટે થાય છે, પણ આજે એક એવા ચમત્કાર તો ન કહી શકું, પણ એક પરંપરાની જગ્યા અને એક એવી જગ્યા કે જે આસ્થાથી લોકો અહીંયા જોડાય છે અને આવે છે. અને લીરબાઈ માના સાનિધ્યમાં માત્ર મહેર સમાજ જ નહીં, પણ 18 વર્ણના લોકો અહીંયા આવીને જે માના કૃપાપાત્ર બને છે. તો માતાજીના દર્શન તો આપણે કરવાના છે. અને આ જગ્યાનું ખાસ એક એવું મહત્વ રહ્યું છે મિત્રો કે દર બીજના દિવસે આ જગ્યાએ બહુ આજુબાજુના બધા ગામોમાંથી દૂધ આવે છે. અને એ દૂધને 3 થી 4 મોટા બેરલની અંદર એકઠા કરીને જેટલા લોકો એને પ્રસાદીમાં દૂધ અપાય છે, અને બાકીનું જે વધે એ દૂધ મેળવણ નાખ્યા વગર, એમાં એક છાશનું એક પણ ટીપું નાખ્યા વગર એ બીજે દિવસે ઓટોમેટિક એમ કહેવાય ને એમાંથી દહીં બની જાય છે. અને દર બીજે આ ચમત્કાર થાય છે. અને કહેવાય ને કે આજુબાજુના તમામ ગામો છે અથવા તો અનક્ષેત્રો છે, બધે જ આ દહીંની પ્રસાદી ત્યાં મોકલવામાં આવે છે. અને તીજના દિવસે પણ અહીંયા જબરજસ્ત રસોડું ચાલુ હોય છે અનક્ષેત્ર, અને ઘણા ભાવિ ભક્તો આનો લાભ લે છે. તો સંપૂર્ણ વિગતવાર લીરબાઈ માતાના દર્શનથી માંડીને માતાજીની જે કંઈ ઇતિહાસની વાતો છે તે આપણે વાગોળવાની છે. અને આ મંદિરના સંચાલક છે ભાઈ ભાવેશભાઈ પાસેથી આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તો આપણે જાણીશું, પણ સાથે સાથે સનાતન ધર્મની આપણે ગોષ્ઠી પણ એમની સાથે કરવાની છે. તો બની રહેજો, વિડીયોમાં ખૂબ મજા આવવાની છે, કારણ કે આવા સ્થળ બહુ જૂજ અને ઓછા પ્રમાણમાં આપણને વિડીયોમાં જોવા મળતા હોય છે. અને આ 45 ડિગ્રી તાપમાનની અંદર પણ અમે જે રખડીને તમારી માટે જે સ્થાનો લાવીએ છીએ મિત્રો, અમે દર્શન કરીએ છીએ અને તમને કરાવીએ છીએ. એનું કારણ શું છે કે કાલે અમે પણ મરી જવાના છીએ, ફાઇનલ છે. અમર પટ્ટો કોઈ લઈને નથી આવ્યું, પણ કંઈક આપણી કરેલી વાતો હશે, કંઈક આપણા સારા કરેલા કામો છે, તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કાયમને માટે રહેવાના છે. અને આપણે આવનારી પેઢી પણ એનો લાભ લેવાની છે. તો બની રહેજો, સાથે મળીને આનંદ કરીએ. સત દેવીદાસ. મિત્રો, આપણે સૌરાષ્ટ્રની દેહણ જગ્યાઓ જે કોઈ છે ને, અને જેણે કંઈક ગુરુ આદેશ માન્યો છે અને જેણે ગુરુને સ્વીકાર્યા છે, એ લોકોએ ગુરુની આજ્ઞાનું પાલન કરવા, ગુરુને રીઝવવા માટે અવનવા કંઈક ને કંઈક સેવાના યજ્ઞો ચાલુ કર્યા. તો આજે જે આ લીરબાઈમાં મંદિર પરિવાર તરફથી કાયમ માટે આ મંદિરના સંચાલક એવા ભાઈ શ્રી ભાવેશભાઈ એક સંત હૃદય છે, પોતે સંસારી છે, પણ મને કહેવા દો, એને કેવો વિચાર આવ્યો કે ભાઈ માણસનું આપણે બધી સેવા કરીએ, ગાયોની સેવા કરીએ, પણ કૂતરાનું શું એમ. તો આ માતાઓને વાત કરી કે ભાઈ આપણે આવું કંઈક કરવું જોઈએ. તો આસો મહિનાની પૂનમથી લઈને અત્યાર સુધી અવિરતપણે આ બહેનો રોજ અહીંયા આવે છે આશ્રમમાં, અને આ રીતે રોટલીને ભાખરી કરીને પછી એના લાડવા બનાવે છે તેલ અને ગોળમાં, અને ગામમાં અને સીમમાં આજુબાજુના બધા કૂતરાઓને લાડુ જમાડવામાં આવે છે કાયમ માટે, પાછું રોજિંદા ક્રમમાં. એટલે જ્યાં વાત કહેવાય ને શ્રદ્ધાની અને ભક્તિની હોય ને, ત્યાં કોઈ થાક નથી લાગતો, એ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો બીજો, અને એને બીજી કોઈ એનર્જીની જરૂર નથી હોતી. અને ઓફ કેમેરા મેં ખાલી એક વાત કરી ભાઈ સિદ્ધરાજભાઈને કે આ બહેનો જે કોઈ આ રોજે સેવા કરે છે ને, એને કદાચ એવું પિતૃ કાર્ય ન કરાવવા પડે એમ. કારણ કે પિતૃ ક્યારે ખુશ થાય, કે આપણા પૂર્વજો ક્યારે ખુશ થાય કે ભાઈ આવા આપણા સેવા યજ્ઞનો કાંઈ હોય, એમાં કંઈ ને કંઈ આપણે આહુતિ આપીએ, અને રોજિંદા જે આપણા જીવન દિનચર્યા છે એમાંથી કાંઈનો કાંઈ સમય કાઢીને આપણે આવા સેવાના કામ કરીએ, તો ચોક્કસથી આપણા પૂર્વજો પણ રાજી થાય. આપ જોવો છો તેવી રીતે જો આ માવડીઓ બધી આ ચૂલામાં આ ગરમીની અંદર 45 ડિગ્રી તાપમાનની અંદર પણ આ દેશી ચૂલામાં રોટલીઓ કરીને કાયમી માટે કૂતરાઓને લાડુ જમાડે છે. આ બોલવું સહેલું છે, બતાવવું પણ સહેલું છે,
પણ કરવું બહુ અઘરું છે મિત્રો. તો માત્ર ને માત્ર લીરબાઈ માની ચેતનાને પ્રસન્ન કરવા માટેનો જ આ લોકોનો પ્રયાસ, અને એ પ્રયાસને ખરેખર અમે તો બિરદાવીએ છીએ, પણ તમને પણ આ પ્રયાસ કેવો લાગ્યો એ પણ આપણા કોમેન્ટના માધ્યમથી અમને ચોક્કસથી જણાવશો. જય મા લીરબાઈમાં. તો મિત્રો થોડી વાર પહેલાં મેં જે માવડીઓની સેવા તમને બતાવી અને એક વાત એમાં એ કહી કે ભાઈ આપણા ગુરુને દિલીપભાઈ રીઝવવા માટે કાંઈ ને કાંઈ આપણે પ્રયત્ન કરતા હોઈએ. તો એમાં ક્યાંક ને ક્યાંક મારો મત એવું કે જે ગુરુ અને શિષ્યની જે કાંઈ પરંપરા હતી જેમાં બીજી ભક્તિની વ્યાખ્યા આપણને આવડે કે ના આવડે, પણ માત્ર ગુરુ શબ્દ ઉપર આપણે કહેવાય ને કે ભાર મૂકીને એની ઉપર વિશ્વાસ મૂકી જતા અને ગુરુ જે આપણને ઉપદેશ આપે એ રીતે આપણે જીવન આખું જીવી જતા. એ આપણા વડવાઓની એક પરંપરા રહી હતી. અને લીરબાઈની પરંપરા તમે જે જાળવીને બેઠા છો, આપને મંદિરના મહંત તો ન કહી શકું, પણ સુંદર મજાની વ્યવસ્થા તમે જે આ પરિસરમાં જે સાચવીને બેઠા છો, ખરેખર આ બધી મંદિરની ચોખ્ખાઈ અને અહીંની વ્યવસ્થા અને અહીંની સિસ્ટમ જોઈને ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. કારણ કે અહીંયા તો 18 વર્ષના લોકો આવે, નહીં કે માત્ર મેર સમાજના લોકો. પણ વાત મારે ભાવેશભાઈ તમારી પાસેથી એ કરવી છે કે માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જે તમારા સ્વમુખે તમને જે કાંઈ તમારા માનસપટમાં યાદ હોય તે ચોક્કસથી કહો, જેથી કરીને મારા દર્શક મિત્રોને લીરબાઈ માના ઇતિહાસનો આખો પરિચય થાય. હા, જય લીરબાઈમાં. જય લીરબાઈ માતાજી, લીરબાઈ માતાજી હા મેહર જ્ઞાતિમાં એક મોઢવાડિયા અટક છે. હા, એમાં એનો જન્મ થયો. ગામ મોઢવાડા જન્મ સ્થળ. ત્યાંથી એની મેન 5 જગ્યાઓ. હા, કેશવમાં માતાજીનું સાસરું, હા, સિસલી આજે આપણે જ્યાં બેઠા ત્યાં, હા, અને કોઠડી માણાવદરની બાજુમાં હા. આવી. એ 2 માતાજીએ એની હયાતીમાં સ્થાપના કરેલી. હા. અને રાણા કંડોળામાં માતાજીએ સમાધિ. હા. એમાંની જે જગ્યામાં આપણે અત્યારે બેઠા, હા. એ સિસલીની જગ્યામાં માતાજીએ જે માણસો રહેતા હતા અહીં, ભીનિયાઈ અને ઉકો હતો હા. એનું નામ હતું. હા. એ માણસોના ઘરમાંથી રીધી સીધી હા. ગાયબ થઈ ગઈ. જ્યારે માણસ ઉપર ક્યારેય એવો સમય આવે હા. ત્યારે કમાઈ ઘણું પણ એ ક્યાંય દેખાય નહીં. એના કરતા ખર્ચો એને વધારે ચડી જતો. એટલે સરવાળે કઈ બચે નહીં. એમાં એક દીનો સમય એવો આવ્યો કે જમવાના પણ ટૂંકમાં ઓલા થઈ ગયા પ્રોબ્લેમ. ત્યારે માતાજી ભીનિયાઈ છે એ એના બાપાને ઘરે ગયા. ત્યાં લીરબાઈ માતાજીને અને એને પાણી ભરવા જાય, અવારનવાર ભેટો થયો, વાતચીત થઈ. તો માતાજીની હયાતીમાં જે અહીંના ભીનિયાઈ હતા, બરોબર, એના મનમાં દ્રઢ વિશ્વાસ હતો લીરબાઈમાં હયાતીમાં. જીવતા છે ને જેટલા સંતો મંતો થયા એને માણસો ઓછા સ્વીકારે. બરોબર. પણ ભીનિયાઈ એમાંના એક પાત્ર એવા હતા કે જે માતાજીને જાણી લીધા હતા. એટલે એની દિલ ખોલી અને જે પણ એની આપવીતી હતી એ વાત કરી કે મારા ઘરમાં નથી કોઈ કંકાસ, નથી બીજો કંઈ પ્રોબ્લેમ, પણ અમારા ઘરમાંથી રીધી સીધી ગાયબ થઈ ગઈ. જમીન જાગીર હોવા છતાં પણ અમારી પાસે કોઈ જાતની બરકત નથી. માતાજી એને વચન આપ્યું કે 3જે દિવસે હું આવી અને બાજોટ અને એને માથે ઢારવા માટેનું લીલું ગવણું તમે રાખજો. તો આપણે મેન મંદિરમાં દર્શન કર્યા. અહીંયા માતાજીએ ભજન કરી, માળા કરી અને એ બાજોટની સ્થાપના કરી દીધી. અને એની ઉપર કાયમી 5 કોરી આવી જાય. એમાંથી જમો અને જમાડો માતાજીએ રીધી સીધીની સ્થાપના આ જગ્યામાં કરી દીધી. પછી લોકોનો વળતો દિવસ આવ્યો, ઘણું બધું સારી રીતે બધું કરતા, માણસો આવતા એને જમાડતા, બરોબર, અને સારી રીતે એનો ઓલો થઈ ગયો. સમયાંતરે એ વસ્તુનો જ્યારે માણસ કે જેનો સમય છે એવી રીતે દરેક જગ્યામાં ઓલી થતી હોય. અને એ લોકોનો નહીં વસ ગયો ભીનિયાઈને ઉકાતા. તો રાજાશાહીની અંદર એક નિયમ હતો કે જે નો પરિવારમાં નહીં વસ જાય દીકરીને વારસદાર ન ગણતા. તો એની જમીનની હરાજી થતી. હરાજીમાં જે તે વ્યક્તિઓએ આ જમીન લઈ લીધી અને એ ખેતી કરવા માંડ્યા. પછી અમારું ગામ મૂળ પોરબંદરની બાજુમાં રતનપુર ગામ, ઓડદર રતનપુર કહેવાય, ઓડેદરા મેરમે. ત્યાં મારા દાદાને માતાજીએ સપનામાં આવીને કીધું કે મારી અહીં સ્થાપના છે અને તમે ત્યાં સેવા પૂજા કરવા આવો. એમાં ઘણી લાંબી ઓલી હાલી. મારા દાદા આનાકાની કરતા, બરોબર, પણ એની પાસે કોઈ ઓલો ન રહ્યો અને છેલ્લે એને સ્વીકાર્યું. માતાજી પાસે પ્રમાણ માંગ્યું કે મને ત્યાં આવું તો બીજાના કબજામાં મારે એમ કેવું કે માતાજીનું સ્થાપન છે તો કોઈ માણસ સ્વીકારે ન સ્વીકારે, બરોબર. એટલે બધાને ભરોસો શ્રદ્ધા બેહે એટલા માટે અમને કંઈક પ્રમાણ મળવું જોઈએ.
કે જેથી કરીને હુંય ખોટો ન પડું, હા. બરોબર, અને કોઈ ખોટી વસ્તુની શરૂઆત ન થાય. ન થાય. તો માતાજીએ જે જગ્યાનો આદેશ કર્યો તો એ જ જગ્યાએ અહીં આવી અને ગામના વડીલોની હાજરીમાં એ બધું જોયું. તો જે માતાજીએ પ્રમાણ આપ્યા હતા એ પ્રમાણે જગ્યામાંથી મળ્યા અને ત્યાં માતાજીની પૂર્ણ સ્થાપના થઈ. અને અમે સેવા પૂજા કરીએ એને મારી 3જી પેઢી છે. ભુજ પરંપરાગત આ હા. તમારો વારસો છે. હા, મારા દાદા કાના ભગત માતાજી ઓડદર રતન પરથી અહીં લઈ આવ્યા, એની સેવા પૂજા કરી. હા. પછી મારા બાપા રાણા ભગત એની સેવા પૂજા કરી અને અત્યારે હું સેવા પૂજા કરું. અચ્છા. અને વાત જે પરંપરાગત તમારી જે સેવાની વાત થઈ, બરોબર, આમાં ગાદીપતિ તો કોઈ નથી, બરોબર, પણ ખાલી એક ભક્ત પરંપરા હાલી આવે છે જે તમારા પરિવારમાંથી જે કોઈ તમારા ઉત્તરાધિકારી હશે, હા. કદાચ તમારા દીકરા હવે દીપભાઈ તમારા પછીના કદાચમાં હશે, બરોબર, પણ ભાવેશભાઈ જે રીતે આપણે કાલે વાત થઈ અને જે બીજના પ્રસાદની આપણે વાત થઈ હતી, હા. તો અમે જે વ્યક્તિની ઘરે ઉતર્યા હતા એટલે એ જ આ જગ્યા ઉપર એને એમને પરિચય એવી રીતના આપ્યો કે પ્રકાશભાઈ ત્યાં માતાજીના દૂધનું ઓટોમેટિક દહીં બની જાય છે, તો એની પાછળનું તથ્ય અને સત્ય કેવી રીતનું છે એનો પણ પરિચય મને આપો. જે પેલે પ્રશ્ન તમે પૂજાનો કર્યો ને, હા. તો અમે 3 પેઢી થયા એવું ધારીને આ જગ્યા માતાજીની છે, માલિકી માતાજીની છે, બરોબર, અને માતાજીની જ રહે. હા. અમારા કિસ્મતમાં છે, બરોબર, ત્યાં સુધી અમે સેવા કર્યું. વાહ ભાઈ વાહ. માતાજીનો આદેશ છે, બરોબર, ત્યાં સુધી આપણે સેવા પૂજા કરવાની છે. કાલે કોણ આવવાનું છે એ આપણે પાકું કરી શકીએ નહીં. નહીં, બરોબર. પછી જે તમને લોકોએ આ જગ્યાની માહિતી આપી, વાતચીત કરી, એ પ્રસંગ એવો છે કે બીજના દિવસે હા. અહીં માતાજીનું વચન છે 12 બીજ ઉજવાય. હા. સનાતન ધર્મને ફોલો કરીને માતાજી અહીં પહોંચ્યા, હા. બરોબર. માતાજીની ગુરુ પરંપરા પરબની. હા. જુનાગઢની બાજુમાં ભેસાણની બાજુમાં પરબ વાવડી છે, સદદેવદાસ અમરદેવદાસ, પરબધામ. બરોબર. એ માતાજીનો ગુરુ ગાદી છે અહીંયા, હા. બરોબર. તો સનાતન ધર્મના રામાપીરના પાઠ, પ્રહાદી, બારપોરા, જે કોઈ હિન્દુ પરંપરા પ્રમાણે જે કોઈ ઉત્સવો ઉજવાય એમાં 12 બીજ અમારી આ જગ્યાની ફિક્સ. દર સુદ બીજ આવે એટલે ધુવાડા બંધ આખું ગામ જમણવાર હોય, બારપોરો પાઠ હોય, બરોબર. એમાં આજુબાજુના ગામના માણસો, અમારા ગામના માણસો હજારો લીટરની સંખ્યામાં માતાજીને દૂધ ધરી અને આપણે સામે ચાનું રસોડું છે ત્યાં મોટા ટોપ, કોઠિયું, બરોબર, એમાં આખો દિવસ જે પબ્લિક આવે ને એને ખાંડવાળું દૂધ ગરમ કરીને પીવડાવતું જવાનું, જેને જેટલું પીવું એટલી છૂટ. હા. એ પીવડાવતા ફરાળમાં આઈટમ બનાવીએ, જમણવારમાં વાપરીએ. એ બધું કરતા કરતા જે દૂધ હાંજે બચે ને હા. એ દૂધને ગરમ કરવાનું નહીં, મેરવણ નાખવાનું નહીં, બરોબર. એ દૂધ દર 3ના દિવસે તમને દહીં સ્વરૂપે પ્રસાદી વાહ. બની જાય. એમનો એની હા, એમને એ દહીંની છાશ ન થાય. અમે ન કરી શકીએ, અમે કોઈ પણ બીજા માણસોને આપીએ તોય અમે એને કહીએ રામ કે ભાઈ આ દહીં છે પ્રસાદી રૂપે ખાઈ જવાનું, આની છાશ નહીં કરવાની, બરોબર. તો આજુબાજુના ગામના માણસો, અમારા ગામના માણસો બધા દહીંની પ્રસાદી લઈ જાય અને પ્રેમથી માણસનો દહીંને પ્રસાદી ઉપર એવડો આ જગ્યાની અંદર ભાવ છે હા. કે ઘણા માણસો કહે કે ભાઈ અમારે માટે કંઈક વ્યવસ્થા, 12 ગામથી ઘણા માણસો કહે, બરોબર, કે અમારા ગામની દીકરીઓ છે કોઈ 12 ગામ રહેતા હોય હા. તો એ આટો દેવા આવે ને તો એવી રીતે વિચારે કે ભાઈ આપણે બીજના દિવસે જઈએ અને 3ના દિવસે પાછા આવીએ તો દહીંની પ્રસાદી આપણે લેતી એવો ભાવ છે. હા. હા. આજના જમાનામાં પેલા અનાજની ખાવા પીવાની કટોકટી માણસ માથે હતી, હા. અત્યારે તો એવું કોઈ ગરીબ અત્યારે છે તો હવે એવું કઈ છે નહીં. દરેક મજૂરથી માંડીને દરેક માણસોને ખાવા પીવાની ભગવાને ખૂબ સવલત આપી દીધી, ખૂબ આપી, બરોબર. પણ છતાં પણ આ દહીંની પ્રસાદીમાં કંઈક એવું સત્ય છે, હા. બરોબર, કે જે માણસ લે, બરોબર, એને દિલની અંદર એ પ્રસાદી વહી જાય. હા. અને જેવી રીતે ભાઈએ દહીંની વાત કરી ને, પણ ભાવેશભાઈ હું તમને એક વાત એ પણ એમાં ઉમેરવા માંગુ છું કે આજકાલની જનરેશન તો ન કહી શકું, પણ આજકાલ એક એવો ટ્રેન્ડ હાલે છે કે મારે રાતોરાત ફેમસ થવું હોય તો હું સનાતન ઉપર પ્રહાર કરું કે એનો કોઈ વિરોધ કરું કે એની કોઈ વિધિ વિધાન બાબતે હું કાંઈ ટીકા ટિપ્પણી અથવા તો તર્ક વિતર્ક કરું તો રાતોરાત ફેમસ થાય છે અને બધા પોતાની આટડીઓ આંકે છે. પણ વિડીયોના માધ્યમથી ચેલેન્જ તમને બધાને એ આપું છું કે આવી તો અમારી દેહાણ જગ્યાઓ ઘણી છે ભાવેશભાઈ આપણે, કે જ્યાં તમને સાતત્ય હજી હાલની તકે પણ આ કળિયુગમાં પણ જોવા મળે છે. તો સનાતન ધર્મ છે ને એ કોઈ કલ્પના નથી, આ એક પરંપરાનો ધર્મ છે અમારો અને આદિ અને અનંતથી છે. બાકીની કોઈ ધર્મને આપણે કોઈ ટીકા ટિપ્પણી કરતા જ નથી, કારણ કે ગીતાનો ગાનારો આપણને વસુદેવ કુટુંબકમની ભાવના આપીને ગયો છે કે પૃથ્વી છે એ સમગ્ર પૃથ્વી આપણો પરિવાર છે. અને અમારો ધર્મ તો અમને ઝાડને પણ નમવાનું શીખવાડે છે, નદીને પણ નમવાનું શીખવાડે છે,
આ પવન છે એને પણ અમે દેવતા માનીએ છીએ અને અગ્નિ છે એને પણ આપણે દેવતા માનીએ છીએ. તો આપણો ધર્મ તો આપણને નમવાનું જ શીખવાડે છે. એમાં કોઈને કંઈ નુકસાની તો છે નહીં, છતાં પણ આપણા ધર્મના બધા વિરોધો ભાવેશભાઈ થાય છે અને તર્ક વિતર્કો થાય છે અને બીજા તો કંઈ નથી કરી લેવાના. પણ આ અધકચરા જ્ઞાનવાળા આપણા જ હિન્દુઓ જે ફાટી નીકળ્યા છે ને, કે જે આપણા ધર્મ સામે આંગળીઓ ઉપાડે છે, એને તો હું ખુલ્લી ચેલેન્જ કાંઈ એમ માટે મારા વિડીયોમાં આપું છું. સંવાદ માટે ગમે તે ઓન ધી સ્પોટ ટેબલ ઉપર આવો, આપણે કરીશું સંવાદ. કારણ કે અમે સંવાદના માણસ છીએ, વિવાદના માણસ નથી. તમે સંવાદ માટે આવો તો મોસ્ટ વેલકમ, ગમે ત્યારે આપણે કરીશું. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભાઈ અત્યારના સમયની અંદર આપણે એક સંસ્કૃતમાં એક વાક્ય સ્લોગન છે, ધર્મો રક્ષત રક્ષતી. ધર્મની રક્ષા તમે કરશો તો તમારું રક્ષણ ધર્મ કરશે. એ 100%ની વાત છે. તો જેવી રીતે ભાવેશભાઈએ વાત કરી અને ભાવેશભાઈનો જે પૂરો પરિવાર અને ભાવેશભાઈની જે લગ્ન અહીંયા મેં કાલે હું રાતે આવી ગયો હતો અને ભાવેશભાઈ લગભગ કાલે 6 વાગ્યા પહેલા અમે આવી ગયા હતા, 6 સાડા 6 આવી ગયા. આરતીનો પણ લાભ આ મંદિરનો અમે લીધો. પણ ભાવેશભાઈ પોતે એની જે જમીન છે 20 વીઘા જેવી જમીન છે ને ભાવેશભાઈ, આપણે 14-15 વીઘા. આ 14-15 વીઘા જમીન છે, એ જમીન ખેડીને ખાય છે. આ મંદિરના 25 પૈસા પણ એના ઘરમાં ન વપરાય એની માટે એનો આખો પરિવાર વલખા મારે કે ભાઈ આપણે ક્યાંય પણ આપણે આ મંદિરનું ક્યાંય પણ દાન આવે એ આપણા જે નિજ કાર્ય માટે ક્યાંય ન વપરાવવું જોઈએ. જે કાંઈ આવે એ મંદિરનું કામ મંદિરમાં જ થવું જોઈએ. આવી જે શુદ્ધ ભાવનાથી, સાત્વિક ભાવનાથી જે આ પરિવાર અહીંયા કામ કરે છે. અને ભાવેશભાઈના દીકરા છે દીપભાઈ, એ પણ સેવા પૂજામાં અને કોઈ મહેમાન આવે તો ભાવેશભાઈ કાલે અહીંયા નહોતા, હાજર નહોતા, પણ જે કોઈ મહેમાન આવે તો એના ધ્યાનમાં તો હતું જ. તે નાના બાળક છે, હજી કાંઈ એની કાંઈ એટલી બધી ઉંમર નથી થઈ ગઈ, પણ કહેવાય ને કે હા 12મું ભણે છે હજી. પણ મોરના ઈંડા ચિતરવા ન પડે, એ આપણામાં કહેવત છે ને. પણ એના માવતરને જે ભાવેશભાઈને જે એના માવતરે વારસામાં આપ્યું છે, એ ભાવેશભાઈ પાછું એની પેઢી દર પેઢી એને પણ આપ્યું છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ બધી વસ્તુ કેવી છે, આ વાત વાગોળવી એટલા માટે પડે છે કે જે કોઈ ગુરુ પરંપરામાંથી આવે છે ને એની કાંઈક મર્યાદા છે, એનો કંઈક પ્રોટોકોલ છે. ભાવેશભાઈ આપણને કંઈક જીવન જીવવાની ચાવી ગુરુ સ્વરૂપે અથવા તો માતાજી કે આપણે જે કોઈ ઈષ્ટને આપણે માનતા હોય તેમના દ્વારા આપણને મળી છે. જેવી રીતે આપણે કાલ સત્સંગમાં પણ આપણે સાંજે એ જ વાત થઈ. તો મિત્રો આ છે અમારી સનાતનની દેહણ જગ્યાઓ બધી. અને અહીંના ચમત્કાર નહીં પણ આના સાક્ષાત્કારની કોશિશ આપણે કરવાની. અહીંયા આવીએ તો તમે ચમત્કારનો ભાવ મનમાં લાવો ને તો માં લીરબાઈના આશીર્વાદ તમે પામી ના શકો. અહીંયા સાક્ષાત્કારને ભાવનાથી તમે આવો અને એમ કહેવાય કે તમે માતાજીને ખાલી અહીંયા પરીક્ષાની ભાવથી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમે નથી સફળ થવાના. માત્ર ને માત્ર દર્શનથી, કૃપાપાત્ર થવાના ભાવથી જ આપણે આવી શકીએ. અને બસ માં લીરબાઈના સાનિધ્યથી હવે બીજું કાંઈ નહીં, પણ એટલું કહેવા માગું છું કે અમારો વિડીયો જે કોઈ પણ જોવે છે તે તમામ ભક્તોની મનોકામના આપ માતાજી પૂર્ણ કરજો અને એના પરિવારની જે કોઈ આદિવ્યાધિ ઉપાધિ હોય એનો નાશ કરજો અને સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય. આવી સાત્વિક ભાવનાથી આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ. સત દેવીદાસ, અમર દેવીદાસ. જય મા લીરબાઈ.